આખું ગામ ભલે 4 ગામ જમાડવા પડે પણ એકવાર આમ જો ગજેડિયામાંથી સગનભાઈ નો કહેવરાવું ને તો મારું નામ સગન નહીં. સગન ન થાય પણ ગજેડીઓ તો થાય. ઈ સાપ તો રહેવાની જ છે. હા તો તું જોઈ લેજે. મગન મગનભાઈ, હા બોલો કોણ ટીહા. વરામાં કેટલો કપા થયો? કપા 200 મણ થયો ભાઈ. બસ એટલો જ થયો? એટલો થયો. પણ જમીન જાજી ને એટલો થયો? ઉતારો જ ન આવ્યો વાણ. અને ઘઉં કેટલા થયા? હો 100 મણ ઘઉં થયા. 200 ધાર્યા છે ને 100 થયા. એટલે ભાઈ આપણું ધાર્યું ન થાય, ધાર્યું ધણીનું થાય. મને એમ હતું 200 મણ થઈ જાય તો ઉતારો ન આવ્યો. નો આવ્યો હોય. અને હું કહું હું? આ તમારા ગોટીઓ આવ્યો કે નહીં? હા? બહુ ફરિયાદ આવે છે. એટલે એને તો હું બહુ મારું છું, બહુ મારું. 7 ફૂટનું એક છે. ક્યારેક વધારે વાગી જાય ને તો મારા દવાખાના ધોળા થઈ જાય. મોલી શેરીમાં નીકળ્યો ને હા? એ મોય દાંડી રમતો તો મને એક છૂટી એવી મોય. હા, આંખમાં આવી? હા આંખ ઉપર એટલે આવી. તો રહી જાય, પડખે વાગી લાગે. ભડકે જાને વહી ગઈ. આ મારો છોકરો જેવો કોકને બાડા કરે એવો છે. હું ઘરે ફરિયાદ લઈને આવતો હતો પછી મેં કીધું, ક્યાં જવું જાવું. હા, એ તો. આવો ગજેડિયા ભાઈ, આવો. એટલે આ ગજેડિયો કાયમાં પણ તારું નામ ઈ ગજેડિયો છે. પણ ગજેડિયો નથી. મેં તને કીધું સગન છે. સગન કહેતા તને હું ઘા વાગે છે. પણ ગામના કોઈ તને સગન કહે છે, ગજેડિયો ગજેડિયો કે હું કહું છું ને તું મારી આજે બાદ ગામ જાને ગામના આજે બાદવા. આ ગધેડિયા તું સાનો મારો એટલે તું ગજેડિયો છોટ ગયો. તું તને ખબર નથી સગનનું અમારું નામ છે. નાનપણથી નથી ગધેડિયો કહેતા. પણ ઈ નાનપણને હવે ભૂલી જવાનું હોય. હવે મારે ધોળા આવ્યા. ગધેડિયો જ અરે છે. હવે તું હવે રેને નકર આપણે પડી જાવ. રહેવા દે ને. એટલે રહેવા દે ગજેડિયા, હે ગજેડિયા. ગજેડિયા રહેવા દે. હા તો આ ભાંગી નાખું. એ ગજેડિયો કરે એમાં બથો બથ આવે. પણ ગજેડિયો નામ નો મને ગજેડિયો કહેવાય જ કેમ? તું ગામ હારે કોઈ હારે બાજ્યો, અમારી હારે જ બાજે તું. ગામમાં કે એટલે હવે જે કે એની બધાની હારે બાંધવાનું છે. નાનપણથી નથી કહેતા મેં. દાદા આપણે નથી કહેતા. હવે ગામ આખું ગજેડિયો કહે છે. તો એટલો બધો હવે તમે બંધ થઈ જાજો મહેરબાની કરીને. ગજેડિયો તો અમે કહેવાના ને કહેવાના ને કહેવાના. એટલે આ નક્કી માર ખાશે. માર ક્યાંથી ખાય? ગધેડિયો જ કેવી છે. માર ક્યાંથી ખાય? તે જન્મ દીધો છે. પણ તો કામ ગજેડિયો કેવો થાય? સગનભાઈ આવો. જો આ બસ એમ સગનભાઈ કે ને ગજેડિયો ગજેડિયો ગજેડિયો. એટલે આ કેવું? હું તમને કહું ગધેડિયા બેસ. એટલે તોય કીધું ગજેડિયો. આમ જુઓ. હા શાંતિથી વાત કરીને પેલા સગનભાઈ કે પછી વાત શરૂ કરી. મારી વાત સાંભળ ગધેડિયા. એટલે સગનભાઈ કે કહું છું. જુઓ. એટલે હોય ઈ કે એમાં બીજું શું કે આ સગન કોઈ કે છે? મારે નાનપણથી જીભ વળી ગઈ ને એટલે એની પાછી વળતા વાર લાગે. પણ આમ તો એમ વટ ન કરાય કે ગધેડિયો કે કહેવાય ભાઈ સગન. ગજેડિયા કાકા. એટલે આ પાછું આ કે આ તારો છોકરો જો આ ક્યાંથી આવો લાવ્યો છો. લઈ લે કે છે ને આખું કામ. ગધેડિયા કાકા. લઈ લે. એટલે પણ મારતો નહીં મારા છોકરાને. પણ તો ઘરમાં રાખતો આ કોકની અને બજાર છે. આખી નિહાળના છોકરા એમ કે છે ગજેડિયો ગજેડિયો. નિહાળના કોઈ નથી કહેતા. ગામમાં નીકળે એમ બધું સાંભળવી છે. નિહાળને કહેતો આચાર્યને ફરિયાદ કરવી છે. આ ફરિયાદ ન થાય ને ગધેડો ને ગધેડો બે બેઠો. તને કહું. તને આ બધા ગધેડિયા કહે છે ને તને જય હાથા નામ જય ઉપર ઘડીક કહેવાય આંખ તો વાત. ઉતારી હેઠો બસ. હું તને કહું છું. ગધેડિયો કહેતો નહીં એ સિવાય બીજી વાત કરો હાલો. હા હું તને ઈ જ કહું છું. હા હું સગનભાઈ કેવડાવું છે કે નહીં? હા તો તાર ખર્ચો કરવો પડશે. ખર્ચો કરી નાખી. તો આખા ગામને ભેગા કરી આખું ગામ જમાડી દે. અરે ગામ હું પડખેનું ગામ હતું અડધું જમાડી દઉં. તો તને કોઈ દી ગધેડિયું નહીં કે બધા સગનભાઈ જ કહે છે. એટલે મગન હા. આખું ગામ આખું ગામ ને પણ આખો તાલુકો જમાડે ને તો આ ગજેડિયાની સાપ તો જવા જ નહીં. એટલે આ તું મૂંગો રે. અને ટાઢો રે કે ભાઈ સગન. રાયડું પાડમાં હે ગજેડિયા. એટલે જો આને સમજાવી દો ને કે તાર નકામી થઈ જાય છે. તો તું બધા ગામ ભેગું કરીને આપણે જમાડી દેવી એમ કેવી. અરે ભલે મારે જેલમાં જવું પડે પણ હવે ગધેડિયો કેટલે કોક મારી નાખું. બે, ના, બે, ના. બે. તું સારો મારો બેન અને આપણે ગામ જમાડી દેવી તો સગન કે પણ હું ગામ જમાડવાની ક્યાં ના પાડું છું તોય આ પાછો મને કહે છે. હવે ગામ જમાડે કે ગમે ઈ જમાડે કેરીને રવ પાય શિખર પૂરી ખાય ગુલાબ જાંબુ ખવડાવે પણ ગજેડિયો જ રહેવાનો છે. એ તો જાય એવી જ નથી સાપ. તો જમવા આવી જાય છે ને ભાઈ તું તે નહીં હું નહીં. ગામ જમાડ્યું નામ ફરી જાય ને ફરી જ જાય. ભલે ખર્ચો થઈ જાય અને જોઈ લેજે ટીલા સમજો આખું ગામ ભલે 4 ગામ જમાડવા પડે પણ એકવાર સમજો ગજેડિયામાંથી સગનભાઈ નો કહેવરાવું ને તો મારું નામ સગન નહીં. સગન ન થાય પણ ગજેડિયો તો થાય. ઈ સાપ તો રહેવાની જ છે. હા તો તું જોઈ લેજે. હા. મગન સમજો આજ કઈ તારીખ થઈ છે?
આજ 12 થઈ છે. 12 થાય ને હા. 18 તારીખે આખું ગામ જમાડવાનું પાકું. હા, તે વાંધો નહીં. બસ તું તમ આવા તાર. 13 ગામ જમાઈને તો ઈ ગજેડિયાને સાપ તો જવાની જ પણ નથી. જોઈ લેજે ગામ. ખાઈને પછી તરત બધા ગજેડીઓ જ કહેવાના. પણ જોજે હવે ગામ જમાડી દો શું જોવે? અને બધા મને સગનભાઈ કહેતા ન થાય તો કહેજે તને કોઈ એકવાર. ઓકળો સગન નો કે ગજેડીઓ જ કે. પણ તું આમંત્રણ દેવા માટે હું તૈયારી કરું છું. હવે તો કરી આ દે બતાવું દે દે. કરી બતાવું તને. આવજે ગજેડિયા. મગન હું કહું છું હો. આ એટલો બધો એને તું ન હવા પૂર. હવે 15 વીઘા જમીન છે એ વેચાઈ જાય છે. આખું ગામ જમાડવું એટલે ટીલાભાઈ પાડોશી છું એટલે મને દાજે કે નહીં? શું દાદે તો કઈ ગજેડિયાની સાપ તો જવાની નથી. જા સહકાર દે. જા જા જા. મારે કામ છે એટલે હું જાઉં છું. હા જા. લુખેસ ખાવામાં જ સમજ્યો. ગામ ધુમાડો બંધ કરે એટલે મેં આખું ઘર મફતમાં ખાવા પોગી જાવી. તો એની ગજેડિયાની થોડી સાપ જવાની છે. એટલે ક્યાં ગઈ? હું છે આવી ગયા? આવી ગયો. બેસ આ વાત કરું. અરે હવે હું વાત બાકી રહી ગઈ, બોલો. અરે બહુ ખાસ મહત્વની વાત છે. તું બોલો કરી આમ મોઢું હરખું રાખ. હા પણ બોલો, કંટાળી જાઉં તો આવી મગજ મારી ઘરે થઈને મને ગમે જ નહીં. મને નથી ગમતી એટલે આ મગજમારીનો એન્ડ લાવવા માટેનો પ્લાન કર્યો છે. 3 શબ્દનું નામ અને આવડું કરે હવારથી તો મગજ ફરી ગયો મારો તો. મગજ ફરી ગયો ને એટલે એનું હવે અંત લાવવા માટેનો પ્લાન કર્યો છે. બોલો હું છે પ્લાન? ઓલા મગને મને એક બહુ સરસ મજાની વાત કરી હું કે તમારે જો આ નામ ફેરવવું હોય, મેં કીધું ફેરવવું જ છે. તમને કે બધા ગધેડીઓ કહેશે ને એ નામ જો તમારે બદલાવવું હોય તો કે એક કામ કરો. મેં કીધું શું? તો પછી મગને મને ઉપાય બતાવ્યો કે આખા ગામને એકવાર જમાડો બરોબર. અને જમણવારમાં બધા ભેગા થયા હોય ત્યાં તમારે જાહેર કરી દેવાનું કે ભાઈ મારું નામ સગનભાઈ છે, ગધેડીઓ નથી. હવે પછી મને કોઈ ગધેડીઓ કહેતા નહીં. આવી જાહેરાત થઈ જાય પછી ગામમાં કોઈ ગધેડીઓ તમને નહીં કે અને સગનભાઈ કહેશે. બોલો. એમ હા, તો તમને એનું ઈ વાત બરાબર લાગી? મને તો બરાબર લાગી. મેં મગનને કહી દીધું છે હવે આપણે તૈયારી કરી નાખો અને ગામ 18 તારીખ તો નક્કી કરી દીધી. બસ મને પૂછ્યા વગર તારીખે લઈ લીધી. પણ ઈ બધુંય ઠીક. હા. તમે એકવાર આ જમણવાર કરશો, ભલે 2 લાખનો ખર્ચો થાય, ભલે મારા બાપ ન્યાથી લઈ આવું 5 લાખનો ખર્ચો થાય, પણ એકવાર આ નામમાં લીટો લાગી જાવો જોઈએ. એટલો બધો 5 લાખ તો ન થાય પણ 2-2.5 લાખમાં તો પતી જાય છે. હા તો એ બધું કરી નાખો, પણ પછી આ રામાયણ ઊભી ન રહેવી જોઈએ. રામણ નો રે. આમ જો જમવા આવે ને એટલે આજની વિભાગમાં બધાને હું કહી દઈશ કે ગધેડી અને બાયુને બધીને તારે કહી દેવાનું. હા હું તો બધાયને કહી દઈશ ટેકીને, પણ આ કાયમની મગજમારી મટી જાવી પડે. મગજ મારી નો રે. અને હા તો કાઈ વાંધો નહીં, તમે જે નક્કી કર્યું ને બરોબર જ હોય. કે આજે બેંકમાંથી પૈસા ઉપાડી આવો ને બધું આયોજન કરો. આ બેગ પછી અને પાછો ઓલો ટીલો એમ બોલ્યો છે કે હું ચેલેન્જ શકું છું કે તારું નામ નો ફરે. તો હવે ટીલાને કરી બતાવવું છે. મગજથી આપણે કામ લેવાનું. હા. એ તો 2 લાડવા ખાહે ને તો હારું હારું જ બોલશે. એને કોક હારું ખવડાવે ને એટલે ઈ પલળી જાય. એ ઉપાધિ મૂકી દો તમે. હવે તું છે ને તારી બેનપણીઓને આડોશી પાડોશી બૈરામાં જાહેરાત કરવા જ માંડીએ કે 18 તારીખે જમણવાર છે અને હું બેંકમાં પૈસા લેવા જાઉં છું. આને તમે બધાને કહેતા હો, હાલો હુંય પ્રચાર મળે એને કરતી કહેતો આવું. જાઉં. મજા આવી ને? હા તમે 2 મોઢે જલેબી ઉલાળતા હતા. હું તો જમવું જ નહીં ને ભલા. ભાઈ લાડવા ખાતા તો ઓલા ખૂણામાં ગરી જતા પાછા. આવો આવો હુરિયા ભાઈ આવો. એટલે હુરિયાભાઈ નહીં, અરે કુરિયર વાળા. હા કુલેર. એટલે કુરિયર વાળા. એટલે ભાઈ મને મારી જીભ ઘૂંસાય છે. હવે આ વ્યામ નથી ખાતો ને? ના ના હવે સીધા થઈ એટલે જાઓ. તું ઓલા કાઉન્ટર પાસે બેઠો તું જ જમતો છે ને? હા, મને કીટ ભાળી ગયો. મેં આ ગામમાં ઓફિસ કરી છે ને, હા. મેં કીધું ઓલા ગજેડિયા ભાઈ ના જન્મ્યા હું. ઓલા ગધેડિયા નહીં. ગજેડિયા કેમ કે હું એનું નામ છે? આ એમાં તું જમ્યો છો? એ, હું કહેશ તું? ગજેડિયા ભાઈ ના જન્મ્યો. અલ્યા ગધેડીઓ નહીં, સગનભાઈ બોલ. એટલે કયો ગજેડિયો ગજેડિયો. 2 લાખનો ખર્ચો કર્યો. આને હું દઉં છું, તમે ઓલા ગજેડિયો 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 ભાઈ તું તો ગજેડિયો ગજેડિયો. હું તું કહેશ? હે હા, આ તમારું બધું પાણીમાં ગયું. પાણી કાંઈ નથી થયું. બધા કહેવા જતા સગનભાઈ પાણીમાં ગયું. ઓલા નાના છોકરા ગજેડિયા ભાઈ કરી કરીને એ ગયા. ત્યાં બધાને ટીલા ટીલા તારા જ લીધે બધું થયું. હું તો આને મારવા લઈ લ્યો લઈ લ્યો. ઊભા તો રહ્યો. તમારી 15 વીઘા જમાડવામાં જમીન વહી ગઈ, બેંકમાંથી રૂપિયા ગયા. આ તમારું નામ જાય એવું તો છે જ નહીં. ભલે નો થાય પણ તું આઈ મારી માં ગજેડિયા મારી માં તું જાય. ગયું બધું પાણીમાં ફેલ હું ગયું. તો કહું 2-4 ધોકા આપી નાખવાને મારીને કાઢો ઘરની ઓ ભાભી ઓલો ખાટલા છે કીધું. એક આવડો બીજો હલવાડો, 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 કાઢો, હલવાડો.
મારવાને મારવાની કઈ મારા ઘરે આવ્યો, મારું ખાધું અને મારું નામ બગાડ્યું. ઓહો, આમ જો ઉભા રહ્યો એક વાત કહું. હું છે ને અત્યારે તે જઈને મારી ઓફિસ ભરી આ ગામમાં આવીને રોકાવાનું દીખાતું. તારે ઈ જે કરવું એ કર. તું તારી ઓફિસ બંધ કર કે લઈ લે ગજેડિયા લઈ લે નીકળ બાર, નીકળ બારો. એટલે ઓલા મગનોની ક્યાં ગયા? ઈ ભાગી ગયા. મેં તમને કીધું તું જે કાઈ ડિસિઝન તમે લ્યો ઈ પરફેક્ટ લેજો. 2.5 લાખનું ખાઈ ખાઈને વયા ગયા અને અત્યારે છેલ્લે ઈ નહીં ગધેડો રહ્યો. કાંઈક લાંબી બુદ્ધિ દોડાવતા હોય તો કોણ હવે ઓલા? કાંઈ રહ્યું નહીં નાવા નીચવા. ઓલા મગનાએ શીખવાડ્યું તું, એને મારવાનો હતો. મગન તો કે કુવામાં પડો નો પડાય ને તમારામાં બુદ્ધિ નથી. હવે છગન બગનની મગજમારી મૂકો, કોઈ છગન નો કે. હવે તમારું નામ નો બદલે. હવે ગધેડિયો પડી ગયું એટલે પડી ગયું. હવે ગધેડિયા તારું કાઈ નો થાય. એટલે તું મને ગધેડિયો કહેશ? ઓય બા